મારું નામ રૂગેશ જગદીશચંદ્ર દવે છે। જલાનીજાર ગરબી મંડળ એટલે લગભગ 300-325 વર્ષ જૂની આ ગરબી મંડળ છે, જે ગરબીમાં આજે પણ એક આધુનિક વાજિંત્રનો આધુનિક કોઈ સિસ્ટમનો આમાં ઉપયોગ થતો નથી। માત્ર પ્રાચીન વાજિંત્ર ઢોલ નગારાના તાળે ફક્ત પુરુષો, પછી 2 વર્ષનું બાળક હોય કે 90 વર્ષના વયોવૃદ્ધ હોય, નાત જાતના ભેદભાવ વગર ફક્ત હિન્દુ અબોટિયું પહેરી અને માથે જભો કે કોઈ પણ ઉપવસ્ત્ર ધારણ કરી અને આ ગરબી ગાઈ શકે છે, ગૌડાવી શકે છે અને રમી શકે છે। આ ગરબીમાં પ્રથમ નોરતે માતાજીની શાસ્ત્રો વિધિથી ચલિત સ્થાપના થઈ છે અને 7મે નોરતે એટલે 7મના દિવસે રાત્રે શિવ અને શક્તિના મિલનની ગાથા એટલે ઈશ્વર વિવાહ, જે સંત દેવીદાસજી ઈશ્વર વિવાહનું જે કાવ્ય છે, મહાકાવ્ય છે, તેનું અહીંયા કથન થાય છે। 12 વાગે આ કાવ્ય ચાલુ થાય છે અને કોન્સ્ટેન્ટલી એક પણ જાતના વિરામ વગર 3.5 કલાક આ કાવ્યનું અહીંયા ફરતા માતાજીની પ્રદક્ષિણા કરતા 2 વાર ગૌડાવશે, 2 વાર ઝીલાવશે, સ્વકંઠે, કોઈ માઇક વગર, ઢોલના તાલે આવી રીતના ઈશ્વર વિવાહનું દર વર્ષે આજ વર્ષોની પ્રણાલિકા મુજબ અહીંયા જલાનીજાર ગરબી મંડળમાં આયોજન થાય છે। 9મના દિવસે સાંજે અહીંયા કોઈ પણ કપલ બેસે છે અને માતાજીનો હવન થાય છે અને દશેરાની રાત્રે માતાજીની પધરામણી જલાનીજાર ચોકમાં જ વર્ષોથી થઈ જાય છે અને વહેલી સવારે એટલે 11ની વહેલી સવાર, દશેરાની રાત 11ની વહેલી સવારે પરોઢિયે 4 વાગે શાસ્ત્રોક્ત વિધિથી માતાજીની ચલિત ઉત્થાપના થઈ છે, ત્યારે કનકાઈ માતાજીનો છંદ ગવાય છે અને આ વિસ્તારના લોકોનું જાણે 9 વર્ષ તે દિવસે જ બેસી ગયું હોય એમ એકબીજા મોટા હોય, વડીલો હોય એટલે પગે લાગે, ઉંમરના હોય એકબીજાને ગળે ભેટે છે અને આપણાથી નાના હોય આપણને પગે લાગી અને 9 વર્ષ ઉજવીને અમે છૂટા પડી અને આખું વર્ષ હવે નોરતા કેદી ચાલુ થશે તેની અમે રાહ જોતા હોઈએ છીએ। આ ગરબી મંડળમાં કોઈ પણ પ્રમુખ નથી, કોઈ મહામંત્રી નથી, કોઈ ખજાનચી નથી, 1 પણ રૂપિયાનો ફાળો લેવાતો નથી। 9 માતાજીના પૂતળા આજથી 300-350 વર્ષ પહેલા ગાડા રસ્તે આવેલા હતા, તે કાયસના એટલે લાકડાના હતા, મઢ પણ લાકડાનો હતો। અમારા જ ગરબી મંડળના એક સભ્યએ આ મઢ અને માતાજીને ચાંદીમાં મઢાવેલ છે, ઉપર જે ગરબો છે તે જાંબુભાઈ એક અર્પણ કરેલો છે અને જે પ્રણાલિકા છે એ અમને જોઈને આનંદ થાય છે કે હું યુવાન છું, મારા ફાધર છે એ ઘૂમે છે, હું ઘૂમું છું ને મારું 9 વર્ષનો છોકરો પણ આમાં ઘૂમે છે। અત્યારે ઘણા નાના બાળકો પણ બીજા અર્વાચીનના આ પ્રાચીનના ઢબમાં માતાજીની આરાધના કરે છે, જોઈને ખૂબ આનંદ થાય છે। બસ એ જ મારી વાત। અસ્તુ, જય માતાજી।